વડોદરાના નામાંકિત સલૂન દ્વારા ગુરુઝ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના નામાંકિત સલૂન દ્વારા વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 90 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર્ટિસ્ટ, બ્યુટિશિયન, હેર આર્ટિસ્ટને ભેગા કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સલૂન ઓનર્સ અને સલૂનમાં કામ કરતા કારીગરોએ ભાગ લીધો હતો. યોજાયેલી ટુર્નામેન્ટના ફાઇનલમાં વેવ્સ નોર અને સ્નેતા સલૂન વચ્ચે ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સલૂનના ઓનર અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મેચ ખેલદિલી, ટીમવર્ક અને સમુદાયની ભાવનાઓનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો અને આ ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક જોવા મળી હતી. આ કાર્યક્રમની વધુ માહિતી આપતા ધ્રુવલ સેને વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારું નામ મિલન છે અને હું વેવ સલોન અને એકેડમીથી આવું છું. આ મેચ અમે ટોટલ અત્યાર સુધીમાં 15 મેચ રમી ચૂક્યા છીએ અને બધી 6 ટીમને 5 વખત મોકો મળ્યો હતો અને 12 ઓવરની મેચ હતી. આજનો ફાઇનલ પણ 12 ઓવરની મેચ છે અને આજે એક્સપેક્ટેડ છે કે ઓલમોસ્ટ 350થી 400 લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને બધા લોકો પોતપોતાના સલોનથી પોતાના ફેમિલી મેમ્બર્સની સાથે પોતાના જે સ્પેશિયલ ક્લાયન્ટ છે કે જે લોકો એમને આખું વર્ષ અમને હેલ્પ કરે છે ને અમારી સાથે જોડાયેલા રહે છે. સ્પેશિયલી એ ક્લાયન્ટને આજે અમે ઘણા બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે કે જેથી કરીને એ અમારા સલોનને ચીયરઅપ કરે અને સાથે ખાસ તો ટીમનું એકબીજા સાથેનું બોન્ડિંગ અને ટુગેધરનેસ અહીંયા જોવા મળી છે કે સલોનમાં તો બધા ટીમ એક સાથે ટીમ વર્કમાં કામ કરતા હોય એટલે અહીંયા પણ ટીમે બહુ સારી રીતના કામ કર્યું છે અને ખાસ આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે અમારા સ્પોન્સરનો બહુ મોટો હાથ છે. છેલ્લા 1 મહિનાથી બહુ ખાસી મહેનત અહીંયા થતી હતી. વોટ્સઅપ ગ્રુપમાં બધા લોકો કન્ટિન્યુ એક્ટિવ હતા, મીટિંગ કરવી, ત્યાંથી લઈને બધું ક્યાં ગ્રાઉન્ડ ચૂઝ કરવું, સિલેક્શન કરવું, બધાએ બહુ ખાસી મહેનત કરી છે આ ઇવેન્ટને શાનદાર બનાવવા માટે. એકચ્યુઅલી આ ઇવેન્ટની નીવ 1 વર્ષ પહેલાં રખાઈ ગઈ હતી. આજે આને એક નવો પડાવ આપવામાં આવ્યો છે અને દર વર્ષની જેમ આગળના વર્ષે પણ આપણે આવી રીતે ગ્રાન્ડ અને મોટું કરતા રહીશું એવી તૈયારી અમારી બધા ટીમની રહેશે. સો આ 310X પ્રેઝન્સ ગ્રૂમિંગ ગુરુઝ લીગ છે એટલે અમે છે ને પહેલી વાર બધા સલોનના ઓનર્સ ભેગા થયા છે અને સલોનના આર્ટિસ્ટની ટુર્નામેન્ટ કરીએ છીએ. એટલે જેટલા બી હેર આર્ટિસ્ટ છે, બ્યુટિશિયન છે બરોડામાં, એ બધાને અમે ભેગા કર્યા છે અને અમે 6 સલોનવાળા, જેની અંદર એલિયોર એન્ડ બિયર સ્ટુડિયો, ફેનિસ સલોન એન્ડ કચોર, વેવ સલોન એન્ડ એકેડેમી અને આના સિવાય જાવેદ હબીબ સલોન્સ અને રિફ્લેક્શન સલોન્સ અને શ્વેતા સલોન, આટલા બધા સલોન અમે ભેગા થયા છે અને અમે લોકોએ ઇન્ટરનલ મેચિસ કરી છે ક્રિકેટ ટુર્નામેન્ટ. આવું પહેલી વાર આયોજ્યું છે કોઈએ અને એની અંદર હવે અમે લોકો 15 મેચ રમી ચૂક્યા છે ને આજે ફાઇનલ છે એટલે આજે અમે ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ રાખી છે. તો આજે જે મેચ છે એ છે વેવ સલોન અને શ્વેતા સલોનની વચ્ચે. એ લોકો ફાઇનલમાં આવ્યા છે અને આજે જે જીતશે એ ટુર્નામેન્ટનો ચેમ્પિયન બનશે. ટોટલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો? ટોટલ 90 પ્લેયર્સે ભાગ લીધો હતો. દરેક સલોનમાંથી 15 ખેલાડી આવ્યા હતા અને બધા સલોન જોડે રમીને આજે ફાઇનલમાં 2 ટીમ્સ આવ્યા છે. શું નામ સર આપણું? મારું નામ પ્રોબલ સેન છે, एलियोर एंड बियर स्टूडियो सलोन नो ओनर છું. मेरा नाम धीरज है, मैं डायरेक्टर हूँ फ्रेनिस कुट्योर एंड सलोन का. ये टूर्नामेंट का एजेंडा यही था कि सारे स्टाइलिस्ट को, बड़ौदा के जितने भी सलोन हैं, सबको हम लोग इंस्पिरेशन दें, क्योंकि हम लोग कहीं ना कहीं सब लोग एक दूसरे को सिखाते हैं. तो हमने सोचा कि काम के साथ साथ एक गेम भी हम लोग ऑर्गेनाइज करते हैं जिसके अंदर हम उनको पार्टिसिपेट कराएं, मोटिवेट करें और बॉन्डिंग बनाएं. सो बहुत से सलोन ने पार्टिसिपेट किया है और बहुत से अदर सलोन देखने भी आ रहे हैं मैच. तो नेक्स्ट ईयर हम लोग इस इवेंट को और थोड़ा सा ग्रैंड बनाएंगे. बस यही एक एजेंडा है और सभी के बीच में एक बॉन्डिंग रहे, एक बोलते हैं कंपटीशन, हेल्दी कंपटीशन रहे. यही हमारा पूरा एजेंडा है इस ग्रूमिंग गुरुज लीग का. क्या नाम सर आपका?